તો સુરત શહેરમાં મુશળધાર વરસાદ, ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। સુરત શહેર ફરી એક વખત જળબંબાકાર। સુરત શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। ત્યારે સુરત કે જ્યાં ફરી એક વખત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ફરી એક વખત જે સુરત છે તે જળબંબાકાર થયું છે। શાળા કોલેજો અને આંગણવાડીઓમાં તો પહેલેથી જ પ્રશાસન તરફથી રજા આપી દેવામાં આવી હતી। હવે કારખાનામાં પણ રજા આપી દેવામાં આવી છે, કારણ કે આટલા પાણીમાં લોકો કઈ રીતે પસાર થઈને કારખાને પહોંચે તે પણ એક સૌથી મોટો સવાલ હતો। આ સાથે તંત્ર તરફથી પણ હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। અધિકારીઓ પદાધિકારીઓ પણ રસ્તા પર પહોંચ્યા છે, જે અલગ અલગ લોકો છે ડિપાર્ટમેન્ટના, તે રસ્તા પરથી પાણી નિકાલ માટેની શું વ્યવસ્થા કરી શકાય તે માટે પણ મથામણ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના આ દ્રશ્યો આપ પીપીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરત માટે હજુ પણ આજે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભેસ્તાન રોડ કે જ્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે, ફરી એક વખત સુરતમાં જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, સુરત ગ્રામ્યની શું સ્થિતિ, કયા વિસ્તાર વધારે પ્રભાવિત છે? બિલકુલ, સુરત ગ્રામ્યમાં છે તે ઉમરપાડા અને મંગરોળ બાદ છે તે હવે ખાસ કરીને બારડોલી તાલુકા અને કામરેજ તાલુકામાં છે તે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને અનેક ઠેકાણે છે તે પાણી ભરાવાની પરિસ્થિતિનું સર્જન થયું છે। ખાસ કરીને બારડોલીના જે સામરિયા મોરા વિસ્તાર છે, આશાપુરી માતાજીના મંદિરનો વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ છે તે પાણી ભરાવાનો શરૂઆત થઈ ચૂકી છે અને ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ આપણે સુરત શહેરની અંદર આ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો તે સુરત શહેરની અંદર ભેસ્તાન વિસ્તારના ઊન પાટિયા વિસ્તારના મુખ્ય માર્ગ છે અને આ રોડ છે તે સુરત શહેરથી નવસારી નગરને જોડતા રોડ છે અને તેની પર હાલ છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। મુખ્ય માર્ગ હોય કે સર્વિસ રોડ હોય, તમામ વિસ્તારની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણીની અંદરથી જવું કે નહીં જવું તે પણ હાલ છે તે ખાસ વિચાર કરી રહ્યા છે। એનું કારણ છે કે આખા રસ્તા પર છે તે જળ ભરાવ થઈ ચૂક્યો છે અને લગભગ 1-1.5 ફૂટ પાણી છે તે રસ્તા પર ભરાઈ ચૂક્યા છે। જીવના જોખમે છે તે વાહન ચાલકો આ ઘૂંટણ સમા પાણીમાંથી છે તે હાલ વાહન કાઢવા માટે મજબૂર થઈ રહ્યા છે। ખાસ કરીને જે દ્રશ્યો છે તે સુરત નવસારી રોડના છે અને ભેસ્તાન વિસ્તારના ઊન પાટિયા વિસ્તારના રોડ છે, રોડના દ્રશ્યો છે જ્યાં આખો રોડ છે તે જળમગ્ન થયો છે અને રોડ પર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। આખા સુરત શહેરની હાલ છે તે આ જ પરિસ્થિતિ થઈ રહી છે। સિટી લાઇટ રોડ હોય કે પછી ખાટુ શ્યામ મંદિર વિસ્તાર હોય કે પછી વીવીઆઈપી રોડ હોય કે પછી ભગવાન મહાવીર કોલેજ જતો રોડ હોય, સમગ્ર વિસ્તારની અંદર હાલ છે તે આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ખાસ કરીને જે છેલ્લા 2 કલાકથી સતત વરસાદ સુરત શહેર અને સુરત ગ્રામ્યની અંદર વરસી રહ્યો છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ છે તે થયું છે। સુરત ગ્રામ્યમાં પણ તમામ તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ, ઉમરપાડા, મંગરોળ તાલુકો, અંબિકા તાલુકો, ઓલપાડ તાલુકો, તમામ તાલુકાઓમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તે મુજબનો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। મહત્વનું છે કે બપોર બાદ છે તો હજુ ભારેથી અતિ ભારે જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી લઈ અત્યાર સુધીમાં વસોમાં પણ 6.5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે, તો તેની સાથે જ બોરસદમાં પણ 6.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો। સવારથી લઈ અત્યાર સુધીમાં નડિયાદમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ખંભાતમાં પણ 5.79 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સવારથી લઈ અત્યાર સુધીમાં સાગબારામાં 5.67 ઇંચ વરસાદ અને સવારથી અત્યાર સુધી ગરુડેશ્વરમાં 5.67 ઇંચ વરસાદ વરસ્યો છે। તો તેની સાથે આણંદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ હતો, અહીં પણ 5.59 ઇંચ વરસાદ, પેટલાદમાં પણ 5.58 ઇંચ વરસાદ, તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ, વહેલી સવારથી અત્યાર સુધીમાં નાંદોદમાં 4.61 ઇંચ વરસાદ વરસ્યો છે। નેત્રંગની વાત કરીએ 5.53 ઇંચ વરસાદ અને તેની સાથે ડેડિયાપાડામાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુદામાં 4.13 ઇંચ વરસાદ, એરઠમાં 4.2 ઇંચ વરસાદ છે। આજે વહેલી સવારથી સોનગઢમાં વરસાદી માહોલ, અહીં પણ 4.5 ઇંચ વરસાદ છે। તેની સાથે બારડોલીમાં પણ 4.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। પલસાણામાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો તેની સાથે ઉકાઈમાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સવારથી લઈ અત્યાર સુધીમાં સોજિત્રામાં પણ સતત વરસાદી માહોલ રહ્યો છે અને અહીં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ,
અને નવસારીમાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં પણ 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સાથે તારાપુરમાં 3.25 ઇંચ વરસાદ છે. સવારથી લઈ અત્યાર સુધીમાં કઠલાલમાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. અંકલેશ્વરમાં પણ 3.25 ઇંચ સુધીનો વરસાદ અને બાલાસિનોરમાં પણ 2.80 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં પણ 3.25 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તેને લઈ હવે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગબરોડ્યા છે અને રાજ્યના કુલ 115 તાલુકા એવા છે કે જ્યાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ મધ્ય ગુજરાતમાં પણ સતત વરસાદી માહોલ છે. ઉમરપાડા, વસો, બોરસદ, નડિયાદ, ખંભાત, સાગબારા, ગરુડેશ્વર, આણંદમાં અને પેટલાદમાં સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં 8 ઇંચ વરસાદ છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો 6 ઇંચથી લઈ અને 3.25 ઇંચ સુધીનો વરસાદ 115 તાલુકામાં નોંધાયો. સુરતના ભેસ્તાન રોડ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતમાં છેલ્લા 2 કલાકથી વરસી રહ્યો છે સતત વરસાદ અને આ સતત વરસાદની તીવ્રતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. વરસાદની વધતી તીવ્રતાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થતા જોવા મળ્યા. સુરતના સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા તો લિંબાયત ગરનાળામાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. આ તરફ ખાડીની સપાટીમાં પણ સતત વધારો થતા પૂરની સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી હતી, રેડ એલર્ટ છે તે દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું હતું અને તે મુજબનો વરસાદ છે તે આજે વહેલી સવારથી સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર છે તે વરસી રહ્યો છે. આ સીધા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતથી નવસારીને જોડતા રોડના દ્રશ્યો છે અને આ ભેસ્તાન વિસ્તાર છે, ઊન પાટિયા વિસ્તાર છે. ત્યાં આખો જે આ મુખ્ય માર્ગ છે તેની ઉપર લગભગ ઘૂંટણસમાં પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે. છેલ્લા 2 કલાકથી સતત વરસાદ છે તે સુરત શહેરની અંદર વરસી રહ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીંયા થયું છે. મુખ્ય માર્ગ હોય કે પછી સર્વિસ રોડ હોય અને સામેની તરફનો જે રોડ છે જે નવસારીથી સુરતની તરફ જાય છે તે રોડ પર પણ ઘૂંટણસમાં પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને સ્થાનિકો, વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો હાલ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને સુરત શહેરના જે ખાટુશ્યામ મંદિર વિસ્તાર છે, વીવીઆઈપી રોડ છે, ભગવાન મહાવીર કોલેજ જતો રોડ છે, તમામ રસ્તાઓ અત્યારે જળમગ્ન થયા છે અને તમામ વિસ્તારની અંદર મુખ્ય માર્ગો પર હાલ છે તે પાણી ભરી વળ્યા છે અને આખા વિસ્તારની અંદર હાલ છે તે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. માત્ર 2 કલાકના વરસાદને કારણે સુરત શહેરની આ પરિસ્થિતિનું હાલ છે તે સર્જન થયું છે. ત્યારે બપોર બાદ છે તે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે સુરત શહેરની અને ગ્રામ્ય વિસ્તારની જે પરિસ્થિતિ છે તે હજુ વિકટ બને તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. તો સુરતમાં સતત વરસાદી માહોલની વચ્ચે હવે જે ખાડીઓ છે તેના લેવલમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને ખાડીની સપાટીમાં વધારો થતા પૂરની સંભાવના છે, કારણ કે સુરતમાં ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર છે. હાલ તો ભેદવાડ ખાડીનું લેવલ 7.30 મીટર પર છે અને ભેદવાડ ખાડીનું ડેન્જર લેવલ છે 7.2 મીટર. ઉધના ઝોનમાં કાકરા ખાડીનું લેવલ હાલ 5.20 મીટર પર છે. જો કે લિંબાયત ઝોનની વાત કરીએ, જ્યાં મીઠી ખાડી છે, અહીં મીઠી ખાડીનું લેવલ જોવા મળી રહ્યું છે 6.50 મીટર પર. લિંબાયત ઝોનમાં ભાટેના વિસ્તારમાં જે આવેલી છે ભાટેના ખાડી, ત્યાં પણ હાલનું જે ખાડીનું લેવલ 2.50 મીટર છે. તો આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ સતત વરસાદે રફતાર પકડી છે અને થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કડોદરાના જોડવા, તાતાથિયા, બગમોરા સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે 4 રસ્તા પર ભૂવા પડવાનું પણ શરૂ થયું છે. કડોદરા પાલિકા પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી રફતાર પકડી છે. કડોદરાના જોડવા, તાતીથૈયા, બગુમરા સહિતના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો કડોદરામાં 4 રસ્તા પાસે ભૂવા પડવાનું હાલ શરૂ થઈ ચૂક્યું છે. કડોદરા નગરપાલિકા પ્રશાસન પર ફરી એક વખત સવાલ ઉઠતા જોવા મળી રહ્યા છે.
તો કડોદરા, જોડવા, તાતાથૈયા, બઘુમરા સહિતના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ. તો તેની સાથે હવે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદના કારણે આમલી ડેમમાં પાણીની આવક જોવા મળી છે. વહીવટી પ્રશાસન તરફથી આમલી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું. આમલી ડેમની જળ સપાટી 112.10 મીટર પર પહોંચી છે અને ડેમની ભયજનક સપાટી 115.80 મીટર છે. અને ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી જ્યારે સતત પાણીની આવક થઈ છે અને ઉપરવાસમાંથી 9,574 ક્યુસેક પાણીની આવક છે, ત્યારે ડેમના 8 દરવાજા ખોલી 8 દરવાજા પૈકીના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આમલી ડેમમાંથી આવક જેટલું જ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આમલી ડેમમાંથી પાણી છોડાતા માંડવી તાલુકાના કુલ 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે પણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે. તો 8 ઇંચ વરસાદથી સુરતના ઉમરપાડા તાલુકો થઈ ચૂક્યો છે જળબંબાકાર. ઉમરપાડાના ઉમરઝરથી વાડી ગામ વચ્ચેનું ગરનાળું જે પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ઉમરપાડામાં અને જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી, જેના કારણે ઉમરઝરથી વાડી ગામ વચ્ચે આવેલું આ ગરનાળું જે આખું પાણીમાં ડૂબી ચૂક્યું છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. તો અનેક વિસ્તારો એવા છે ઉમરપાડામાં કે જ્યાં સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ તરફ નર્મદા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી તો નવસારીની નર્મદા જિલ્લાની વાત કરીશું એ પહેલા વાત ઉમરપાડાની કરી લઈએ, જ્યાં આજે સતત વહેલી સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, કારણ કે રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 8 ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ. ઉમરપાડાના ઉમરઝરથી લઈ વાડી ગામ વચ્ચે આવેલું આ ગરનાળું છે. આ દ્રશ્યો જુઓ કઈ રીતે અહીં જોવા મળી રહ્યું છે. તો ચારે તરફ પાણીનું આ સામ્રાજ્ય. તો આ તરફ સુરતમાં પણ ભારે વરસાદના કારણે ડભોલી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ડભોલી વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની સાથોસાથ રાહદારીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. ગટર મારફતે પાણીનો નિકાલ ન થતા જળભરાવની આ સ્થિતિ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાના દાવા હાલ ડભોલી વિસ્તારમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો સુરતના હાલ અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઈ લો. ડભોલી વિસ્તારના છે કે જ્યાં રસ્તા પર નદી વહી રહી છે અને ઘૂંટણસમાં અહીં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જો અહીંથી પસાર થવું હોય તો વાહન ચાલકો છે તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે વાહન પણ બંધ પડી શકે છે. જે રાહદારીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે, ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે, તેથી તેઓ પણ પરેશાનીમાં મુકાયા. સુરત શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ. સુરતમાં 3.5 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. 3.5 કલાકથી ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. તો ગાજવીજ સાથે વરસાદ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે લાઈવ જોડાયા છે. ઇન્દ્રમલ, સતત વરસાદ વરસી રહ્યો છે સુરતની અંદર, શું સ્થિતિ છે અત્યારે? બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે બપોર બાદ છે તે પરિસ્થિતિ હજુ વણસી શકે છે અને અતિ ભારે વરસાદ છે તે ભારે પવન સાથે વરસવાની શક્યતા છે, તે મુજબનો વરસાદ હવે બપોર બાદ શરૂ થયો છે. અને ખાસ કરીને હાલ આપણે છે સુરત શહેરના ઉધના ગુરુદ્વારા વિસ્તારમાં છે. રસ્તા પર જોઈ શકાય છે કે લગભગ ઘૂંટણ સમા પાણી છે તે હાલ આખા રોડ પર છે તે ફરી વળ્યા છે. હજુ પણ સતત વરસાદ ભારે પવન સાથે છે તે વરસી રહ્યો છે અને સુરતના હાલ છે તે બેહાલ થઈ રહ્યા છે. હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતા હાલ છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે મુજબનો વરસાદ છે તે હાલ સતત વરસી રહ્યો છે. ઉધના જે ગુરુદ્વારા વિસ્તાર છે, લગભગ 200 મીટર સુધી આખા રોડ પર છે તે આ જે છેલ્લા 3.5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને તેના પાણી છે તે હવે ફરી વળવાની શરૂઆત થઈ છે. સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે, ભગવાન મહાવીર કોલેજ વિસ્તાર હોય, ખાટુ શ્યામ મંદિર વિસ્તાર હોય, VVIP રોડ હોય,
વરાછા રોડ હોય તમામ વિસ્તારો હાલ છે તે જળમગ્ન બની ચૂક્યા છે અને આ જ પરિસ્થિતિ અને આ જ દ્રશ્યો આખા સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે। બીજી તરફ છે તે સુરત ગ્રામ્યમાં પણ આવી જ પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે। ઉમરપાડા તાલુકામાં સવારથી 8 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને અનેક રસ્તાઓ નેશનલ હાઈવે છે તે બંધ થઈ ગયા છે। ત્યારબાદ છે તે ઓલપાડ બારડોલી કામરેજમાં પણ હાલ છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે। કામરેજનો જે નેશનલ હાઈવે 48નો સર્વિસ રોડ છે ત્યાં પણ હાલ છે તે પાણી ભરાયા હોવાની માહિતી મળી છે। ત્યારે હાલ છે તે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। હજુ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે જિલ્લાનો અને હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। વાહન ચાલકો ભારે જોખમી રીતે આ પાણી ભરાયેલા રસ્તા પરથી હાલ છે તે પસાર થવા માટે મજબૂર બન્યા છે। જિલ્લા જી આભાર ઇન્દ્રમલ, તમામ જાણકારી આપવા માટે। તો આ પરિસ્થિતિ અત્યારે સુરતની જોવા મળી રહી છે। જે રીતે વરસાદ વરસ્યો, ઉધના રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી અંડરપાસ બંધ કરી દેવા પડ્યા છે। સતત ભારે વરસાદ સુરતમાં વરસી રહ્યો છે, જેના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યા। આગામી 3 કલાક માટે વરસાદનું નવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 કલાક માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। તો આ તરફ સુરતમાં ભારે વરસાદને લઈને કાપડ માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ। સુરતના તમામ કાપડ માર્કેટ તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે। ફોસ્ટાએ પત્ર થકી કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી વેપારીઓને અફવાથી દૂર રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। બિનજરૂરી રીતે વેપારીઓને માર્કેટમાં ન રોકાવા માટેની પણ અપીલ કરાઈ છે। સુરતમાં ભારે વરસાદની આગાહીને લઈને હવે કાપડ માર્કેટ આજે સંપૂર્ણ બંધ છે અને એક તરફ સુરતમાં પણ સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે અને તેને લઈને આ મહત્વનો નિર્ણય કરાયો છે। વેપારીઓને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે। ફોસ્ટાએ પત્ર થકી કાપડ માર્કેટ બંધ રાખવા માટેની જાહેરાત કરી છે। તો આજે બપોર બાદ ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિને જોતા, પ્રશાસનના આદેશને જોતા આ મહત્વનો નિર્ણય કરાયો છે। કાપડ માર્કેટ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રશાસન અને હવામાન વિભાગ દ્વારા જે સમયાંતરે આ સૂચનાઓ આપવામાં આવે છે, જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે, હવે તેને જોતા તકેદારીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરાયો છે। વેપારીઓ જનતાની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું ફોસ્ટાએ જણાવ્યું છે। પત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। ફોસ્ટાએ પત્ર થકી કાપડ માર્કેટ બંધ રાખવાની આ જાહેરાત કરી છે। સતર્કતાના ભાગરૂપે સુરતનું કાપડ માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ રહેશે। સુરતના તમામ કાપડ માર્કેટને તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે બિનજરૂરી રીતે વેપારીઓને માર્કેટમાં ન રોકાવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। સુરતમાં જે પ્રકારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તેને જોતા હવે ખાડીઓમાં પણ સતત પાણીની આવક છે। સતર્કતાના ભાગરૂપે પ્રશાસનના જે આદેશ છે તેને જોતા હવે ફોસ્ટાએ આ પત્ર થકી કાપડ માર્કેટને બંધ રાખવા માટેની જાહેરાત કરી છે। કારણ કે આ પહેલા પણ જ્યારે સુરતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને એ સમયે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું, ત્યારે સતર્કતાના ભાગરૂપે પહેલેથી જ આ વખતે વેપારીઓને કાપડ માર્કેટ બંધ રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય કે પછી અન્ય કોઈ નુકસાન ન થાય। તકેદારીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે રાજ્યભરમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અનેક વિસ્તારોમાં સુરતમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદને લઈને કાપડ માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ રહેશે। જોકે 4 જેટલી સિસ્ટમ જે સક્રિય બની છે રાજ્યભરમાં, ડીપ ડિપ્રેશનની સાથે મોન્સૂન ટ્રફ અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ તમામ જે ચોમાસાની સિસ્ટમ સક્રિય બની છે અને તેને જોતા સાર્વત્રિક વરસાદની આગાહી છે। તો આ તરફ સુરતમાં જ્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂક્યું છે અને ખાડીના જળસ્તરમાં પણ સતત જળસ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। સુરત જે ચારે તરફ ખાડીઓથી ઘેરાયેલું છે અને હવે ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈ હવે પ્રશાસન પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાડીઓની? બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને બપોર બાદ અતિ ભારે વરસાદની
આગાહી કરવામાં આવી હતી. હાલ છે તે અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ હાલ છે તે શરૂ થઈ ગયો છે અને વરસી રહ્યો છે. ખાસ કરીને હાલ આપણે છે તે ભેદવાડ ખાડી વિસ્તારમાં છે. જે ભેદવાડ ખાડી છે તેના દ્રશ્યો આપને હું સીધા બતાવી રહ્યો છું કે ભેદવાડ ખાડી જે છે તેનું જળસ્તર છે તે ખૂબ જ વધી રહ્યું છે અને અત્યારે છે તે 7.50 મીટરે છે તે આ ખાડીનું લેવલ છે તે પહોંચી ગયું છે. ખાસ કરીને ખાડીઓથી ઘેરાયેલું આ સુરત શહેર છે અને એક તરફ ભેદવાડ ખાડી, એક તરફ સીમાડા ખાડી, એક તરફ મીઠી ખાડી, ચારે તરફ ખાડીઓની વચ્ચે ઘેરાયેલું શહેર છે અને ખાડી પૂરથી જાણીતું શહેર છે આ સુરત શહેર. ત્યારે આ જે જળસ્તર હાલ ભેદવાડ ખાડીના વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે, કેમ કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો અને હવે બપોરનો સમય છે ત્યારે હવે હજુ વધારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે વરસવાનો અત્યારે છે તે શરૂ થયો છે. ત્યારે જે ખાડીના જળસ્તર વધી રહ્યા છે તે પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહી છે આ ભેદવાડ ખાડી છે અને આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભેદવાડ ખાડીના. જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેર અને ગ્રામ્યમાં પણ છે તે એટલો જ વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડા તાલુકો ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત થયો છે. ત્યાં છે તે લગભગ સવારથી 8 ઇંચ જેટલો વરસાદ છે તે અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે અને નદી નાળા છે તે છલોછલ થઈ ચૂક્યા છે. ત્યારે આ પરિસ્થિતિ છે તે હજુ પણ વિકટ બની રહી છે. ત્યારે જે દ્રશ્યો ભેદવાડ ખાડીના જે સામે આવ્યા છે તે હજુ પણ ચિંતાજનક દ્રશ્યો આ છે તે સામે દેખાઈ રહ્યા છે, જેનું કારણ છે કે વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને સતત છે તે ધોધમાર વરસાદ છે તે ગીતા સુરત શહેરની અંદર હવે શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે પરિસ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે. જી ગીતા. જી ચોક્કસથી ઇન્દ્રપાલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો જોઈ શકાય છે કે વરસાદની તીવ્રતા અત્યારે કેટલી બધી વધી ચૂકી છે અને એ જ પરિણામ છે કે ખાડીઓના જળસ્તરમાં હવે સતત વધારો પણ થઈ રહ્યો છે. પ્રશાસન અત્યારે એલર્ટ મોડ પર ચોક્કસથી આવી ચૂક્યું છે. ભેદવાડ ખાડીમાં 7.50 મીટર સુધીનું અત્યારે જળસ્તર જોવા મળી રહ્યું છે અને આ ડેન્જર લેવલથી ઉપર છે. તો આ તરફ હવે સુરત જિલ્લામાં આગાહી મુજબ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વાત બારડોલીની કરીએ, જ્યાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ છે. બારડોલીમાં આજે વહેલી સવારથી જ આ ધોધમાર વરસાદ બાદ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે રસ્તા ઉપર પાણી ભરાવ થયો છે. શાસ્ત્રી રોડથી લઈ સામરિયા મોરા તરફ જતા માર્ગ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પ્રશાસને બેરિકેડ્સ મૂકી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. મુખ્ય માર્ગ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે જ અહીંથી વાહન ચાલકોને પસાર ન થવા માટે પણ સતત અપીલ કરવામાં આવી છે. નગરના સ્ટેશન રોડ હોય, મુડીટ પેલેસ હોય, આ તમામ વિસ્તારો એવા છે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. કેટલીક જગ્યાઓ પર દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે અને તેના કારણે હવે જળભરાવની આ સ્થિતિ છે. તેને જોતા પ્રશાસને હાલ તો બેરિકેડિંગ લગાવી અને જ્યાં વધુ વરસાદના કારણે પાણી ભરાયા છે તે રસ્તાને બંધ કર્યા છે.